પછીનો જંગલનો પ્રકાર એટલે મેંગ્રુવ જંગલો. તો ચાલો આ મેંગ્રુવ જંગલો ક્યાં ભારતની અંદર આવેલા છે, આમાં કઈ વનસ્પતિ હોય છે એના વિશે માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, આ મેંગ્રુવ જંગલો છે એ સમુદ્રની ભરતીના ખારા પાણીમાં વિકસે છે. એટલે કે જ્યાં સમુદ્રનું પાણી જમીનના અમુક પાટાની અંદર ભરાઈ આવે છે ને આ જમીનની અંદર જે વનસ્પતિ ઉગેલી હોય છે એને આપણે મેંગ્રુવ જંગલો કહીએ છીએ. કે સમુદ્રની ભરતી જ્યારે આ ખારું પાણી જમીનના અમુક ભાગ સુધી પહોંચે છે અને અહીંયા જે વનસ્પતિનો વિકાસ થાય છે, આ વિકાસ થયેલા જંગલોને આપણે મેંગ્રુવ જંગલો તરીકે ઓળખીએ છીએ. મેંગ્રુવ જંગલો જે વિદ્યાર્થી મિત્રો ભારતની અંદર પશ્ચિમ બંગાળ, કારણ કે ત્યાં બે ઓફ બેંગાલ, બંગાળનો ઉપસાગર આવેલો છે, ત્યાર પછી આપણા ગુજરાતની અંદર અને અંદમાન નિકોબારના ટાપુઓના સમુદ્ર કિનારે આવેલો છે. કે જ્યાં જ્યાં સમુદ્ર કિનારો, વિદ્યાર્થી મિત્રો આપણને એક ગર્વ થવો જોઈએ, કારણ કે ભારતની અંદર જે દરિયા કિનારો છે એમાં સૌથી મોટું દરિયા કિનારો એટલે 1600 કિલોમીટરનો દરિયા કિનારો આપણા ગુજરાતને મળેલો છે. એટલે આ મેંગ્રુવ જંગલો છે એ ગુજરાતની અંદર પણ જોવા મળે છે. અંદમાન નિકોબારના ટાપુઓ ના જે સમુદ્ર કિનારે છે ત્યાં પણ આ મેંગ્રુવ જંગલો જોવા મળે છે. જ્યાં ઇમેજની અંદર આપણે વાત કરી કે જે જમીન વિસ્તારમાં આ સમુદ્રની ભરતીના ખારા પાણી ભરાઈ જાય છે ત્યાં આ વિસ્તારની અંદર મેંગ્રુવ જંગલો જોવા મળે છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલા સુંદરવન પણ આ પ્રકારનું જંગલ છે. કારણ કે ત્યાં પણ આ રીતે આખું સુંદરવન, એ વન જ એટલું સરસ છે જેને કારણે આ વનનું નામ જ આપણે સુંદરવન એવું આપેલું છે. અને ત્યાં થતા સુંદરવનની અંદર સુંદરી નામના વૃક્ષો થાય છે, જેને કારણે આ વનનું નામ આપણે સુંદરવન રાખ્યું છે. અને સુંદરી નામના વૃક્ષો વિદ્યાર્થી મિત્રો દેખાવે એકદમ સરસ છે, જેના કારણે જ અહીંયા આ જે જંગલ છે એને સુંદરવન એવું નામ આપવામાં આવ્યું છે. અને ગુજરાતના સમુદ્ર કિનારે પણ આ મેંગ્રુવ પ્રકારના જંગલો છે એ થાય છે. અને આ જંગલોની અંદર ચેરના વૃક્ષો જોવા મળે છે અને જેનો ઉપયોગ આ સમુદ્ર કિનારાના જે સ્થાનિક લોકો છે આ ચેરના વૃક્ષનો ઉપયોગ બળતણ તરીકે કરે છે. જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આ ચેરના વૃક્ષો જે આવેલા છે આપણા ગુજરાતના સમુદ્ર કિનારે, એનો ઉપયોગ આપણે બળતણ તરીકે કરીએ છીએ.